અંબાજી ભાદરવી પૂનમ 2025 મહામેળાનો આજથી પ્રારંભ થયો છે। મેળામાં લાખો ભક્તો પહોંચી રહ્યા છે અને મા અંબાના ચરણમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી રહ્યા છે। આ દરમિયાન આજે દાંતાના ધારાસભ્ય કાર્યકર્તાઓ સાથે અંબાજીમાં ધજા ચડાવવા પહોંચ્યા હતા। ધારાસભ્યએ ભાજપ પર આકરા પ્રહાર કરી આગામી વિધાનસભામાં ગુજરાતમાં પરિવર્તન થાય તેવી પ્રાર્થના કરી। इलेक्शन જ્યારે આવશે ત્યારે આ વિસ્તારની જનતા અને ગુજરાતની જનતા લડશે। માતાજી આશરો આપશે કે આ વખતે પરિવર્તન છે। એવા સંજોગો માતાજી આપી દીધા છે, પણ 2027 ની અંદર અમે આશાને અપેક્ષા, આખા ગુજરાતની જનતા આશાને અપેક્ષા રાખીને બેઠી છે કે આ વખતે પરિવર્તન આવે છે અને કોંગ્રેસની સરકાર આવશે એવી માતાજીને વિનંતી પણ કરી છે। પણ જનતા કઈ બતાવે છે કે અત્યારે જે ચાલુ સરકારમાં બેઠા છે, નામી અનામી ધારાસભ્યો કોઈ ઓળખતા નથી, એમનું કોઈ ચાલતું નથી। અમે ભલે વિરોધ પક્ષમાં અત્યારે બેઠા છીએ, પણ અમને 12 ગુજરાતના ધારાસભ્યોને આખું ગુજરાત ઓળખે છે ને ગુજરાતની જનતાએ કઈ બતાવ્યું છે, ભલે 12 છે, આ વખતે પલટો આવશે ને કોંગ્રેસની સરકાર માતાજી લઈ આવશે, અમને વિશ્વાસ છે।